ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અલગ અલગ જગ્યા પર ધામધૂમથી બાપાના આગમનની વ્યવસ્થા અને તૈયારીઓ થઈ ચૂકી છે. વડોદરા શહેરમાં હોર્ડિંગ્સ અને બેનર લગાવવા માટે પ્રતાપ મરઘાણી પોળના ગણેશ યુવક મંડળના આયોજક જયભાઈ ઠાકોર દ્વારા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે અનેક અધિકારીઓને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કે વડોદરા શહેરમાં હોર્ડિંગ્સ અને બેનર લગાવવા દેવામાં આવે. અલગ અલગ જગ્યા પર જ્યારે વિરોધ હોય, ગણેશ આયોજકો વિરોધ કરી રહ્યા છે કે આ બેનરો કેમ નહીં. વડોદરા સંસ્કારી નગરી છે, ઉત્સવની નગરી છે, પ્રિય નગરી છે. તેવામાં ગણેશ ઉત્સવ બાકી રહ્યો ત્યાં આ તમામ પ્રકારના ગણેશ ઉત્સવને લઈને જે બેનર્સો લગાવવા દેવામાં આવે તે અંતર્ગત આવેદનપત્ર પણ પાઠવ્યું છે. પાલિકા દ્વારા ફ્રી હોર્ડિંગ્સ સિટી બનાવવાનો ઠરાવ 1 માર્ચથી લાગુ કરવામાં આવ્યો હતો. શહેરમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આયોજકોએ વિરોધ દર્શાવ્યો છે. પ્રતાપ મરઘાણી પોળના ગણેશ આયોજક જયભાઈ ઠાકોરે મેયર, કમિશનર, સ્થાયી સમિતિ ચેરમેન આજે પાલિકામાં આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે તહેવારો પૂરતા બેનર, હોર્ડિંગ્સ અને ગેટ લગાવવામાં આવે, ગેટ ન કાઢવામાં આવે, એટલે કે આ બેનર હોર્ડિંગ્સ કાઢવામાં ન આવે. જય ઠાકોરે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે, એટલે રજૂઆત કરી છે કે ગણેશ ઉત્સવ સહિતના તહેવારોમાં બેનર અને ગેટ લગાવવાથી મંડળોને જાહેરાત મળે છે. ગેટ કે હોર્ડિંગ્સ કઢાશે તો ગણેશ મંડળો રોડ પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. શહેરમાં દશામા બાદ ગણેશ ઉત્સવ, નવરાત્રી, દિવાળી જેવી ઉજવણી કરવામાં આવશે. ઠેર ઠેર ધાર્મિક હોર્ડિંગ્સ, બેનર અને જાહેરાતો માટે ગેટ લગાવાય છે. આ તમામ બાબતો ધાર્મિક લાગણી સાથે જોડાયેલા છે. મેયર, ચેરમેન આગામી દિવસોમાં હોર્ડિંગ્સ હટાવવાના નિર્ણયોને અમલ બાજુ પર મૂકે અને ગત વર્ષે જે રીતે અયોધ્યાવાળી કરવાની તૈયારી હતી તે જ રીતે આ વર્ષે પણ ગણેશ મંડળો રોડ પર ઉતરી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનનો ઘેરાવો કરશે તેવી એક ચીમકી ઉચ્ચારી છે. આજે વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટના સભ્યો કોર્પોરેશન ખાતે આવ્યા છે. મેયર શ્રી, ચેરમેન શ્રી અને કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે. ટૂંક જ સમયની અંદર જ્યારે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરની અંદર બેનર, હોર્ડિંગ પર બેન લગાવવાની અંદર આવ્યો છે. આ ગણેશ મંડળોને એડવર્ટાઇઝ પેટે ખૂબ મોટા ફંડફાળા મળતા હોય છે, જેની અંદર એમના અવેજની અંદર એમને બેનર, હોર્ડિંગ કે એમના બહાર જે રોડ હોય રોડ પર એમને ગેટ મારવાના હોય છે. જો આ બેનર, હોર્ડિંગનો જે અત્યારે પ્રતિબંધ છે હટાવવામાં નહીં આવે તો ગણેશ મંડળોને આ ફંડફાળો મળે નહીં અને કશે ને કશે આ ઉત્સવ ઝાંખો પડશે. જોવા જઈએ તો આ જ ગણેશ મંડળો સનાતન હિન્દુ ધર્મના સૌથી મોટા પ્રચારકનું કામ કરી રહ્યા છે. આ ઉત્સવ દરમિયાન 100% આ બાંધછોડ કરવી જોઈએ. આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો અમારું આવેદન સાંભળી એના પર કંઈક અમલ કરવાની અંદર નહીં આવે તો આગળના સમયની અંદર અમારે તમામ ગણેશ મંડળો ભેગા થઈ એના પર એક્શન લેવું પડશે.